17 શકુંતલા પ્રત્યાખ્યાનમ શકુંતલાનો અસ્વીકાર। પ્રસ્તાવના। મહાકવિ કાલિદાસ સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિ છે। તેમની ખ્યાતિ દેશ દેશાંતરમાં છે। તેમણે 3 નાટકો, 2 મહાકાવ્યો અને 2 ખંડકાવ્યો એમ કુલ 7 કૃતિઓ રચી છે। 3 નાટકોની રચનાક્રમ આ રીતે છે। પહેલું માલવિકાગ્નિમિત્રમ, બીજું વિક્રમો વર્ષયમ અને ત્રીજું અભિજ્ઞાન શાકુંતલમ। આ નાટકોનો જે રચનાક્રમ છે એ તેમની ઉત્તમતાનો પણ ક્રમ બની રહ્યો છે। કાલિદાસની નાટ્યકલા ઉત્તરોત્તર વધારે સુંદર થતી રહી છે। આ રીતે અભિજ્ઞાન શાકુંતલમ કાલિદાસની સૌથી વધારે સુંદર કૃતિ છે। પ્રત્યુત નાટ્યાંશ અભિજ્ઞાન શાકુંતલના 5મા અંકમાંથી લેવામાં આવ્યો છે। 4થા અંકમાં શકુંતલાને કણ્વના આશ્રમમાંથી પતિગૃહે જવા માટે વિદાય આપવામાં આવી છે। એ પછી 5મા અંકમાં શકુંતલા દુષ્યંત રાજાને ત્યાં પહોંચે છે। શકુંતલાને મૂકવા માટે તાપસવૃદ્ધ ગૌતમી અને ગુરુકુળના અન્ય 2 ઋષિકુમારો શાર્નરવ અને શારદ્વત સાથે ગયા છે। ગૌતમી શકુંતલાની ઓળખ આપીને રાજા દુષ્યંતને તેનો સ્વીકાર કરવા કહે છે। દુર્વાસાના શાપના પ્રભાવે દુષ્યંતને શકુંતલા સાથે કરેલા ગંધર્વ વિવાહનું સ્મરણ થતું નથી અને તે શકુંતલાને એ રૂપમાં ઓળખી પણ શકતો નથી। તેથી તેને સ્વીકારવાની મક્કમતાપૂર્વક ના પાડે છે। આ પ્રસંગે રાજા શકુંતલા અને શકુંતલાને મૂકવા આવેલ ગૌતમી તથા ઋષિકુમારો એમ 5ની વચ્ચે જે સંવાદ વિવાદ થાય છે તે શકુંતલા પ્રત્યાખ્યાન તરીકે અહીં સંપાદિત કરીને મૂકવામાં આવેલ છે। રાજા કિમ આજ્ઞાપયતિ ભગવાન કણ્વઃ। રાજા ભગવાન કણવે શી આજ્ઞા આપી છે? શાદ ગરવઃ યન્મિથઃ સમયાદિમા મદિયામ દુહિતરમ ભવાનુપાશ્યમ તન્મયા પ્રીતિમતા યુવયો અનુજ્ઞાતમ તદિદાનીમ આપન્ન સત્વા ઇયમ પ્રતિગૃહ્યતામ સહધર્મચરણાય ઇતિ। શાર્દગરવ પરસ્પર સંમતિથી મારી પુત્રી સાથે તમે જે વિવાહ કર્યો તેને માટે તમને બંનેને હું પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું। તો હવે આ ગર્ભવતીનો સહધર્માચરણ માટે સ્વીકાર કરો। ગૌતમી આર્ય કિમપી વક્તુકામા અસ્મિ ન મે વચનાવરોસ્તિ કથમ ઇતિ નાપેક્ષિતો ગુરુજનો નયા તવ્યાપુષ્ટો ન બંધુજનઃ એકકમિસ્નેવ ચરિતે ભણામી કિમ એકેકમ। ગૌતમી આર્ય મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે, જો કે કહેવા માટે આ અવસર નથી કેમ કે આણે વડીલોની અપેક્ષા રાખી નથી। તમે સગા વહાલાને પૂછ્યું નથી। હવે તમારા પરસ્પરના આચરણમાં કોઈ બીજો શું બોલે? શકુંતલા આત્મગતમ કિમનું ખલવાર્ય પુત્રો ભણતી। શકુંતલા મનમાં આર્યપુત્ર શું કહેશે વારું? રાજા કિમ ઇદમ ઉપન્યસ્તમ। રાજા આ બધું શું માંડ્યું છે? શકુંતલા આત્મગતમ પાવકઃ ખલુ વચનોપનયાશ। શકુંતલા મનમાં ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચાર્યા। શાદગરવઃ કથમ ઇદમ નામ ભવંતઃ એવ સુતરામ લોકવૃત્તાના નિષ્ણાતાઃ। શાર્દગરવ આ બધું શું છે એમ? આપ તો લોકવ્યવહારના સારા જાણકાર છો। રાજા કિમ અત્ર ભવતી મયા પરિણીત પૂર્વા। રાજા તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરણ્યો છું? શકુંતલા શવિષાદમ હૃદય સાંપ્રતમ તે આશંકા। શકુંતલા ખેદપૂર્વક મનમાં હે હૃદય મન હવે તારી શંકા સાચી। શાદગરવઃ કિમ કૃતકાર્યશ દેશો ધર્મપ્રીતિ વિમુખતા કુતાવજ્ઞા। શાર્દગરવ શું પહેલા જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી? શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે કે માણ્યા પછી અવગણવું છે? રાજા કુતોયમ અસ્તલ કલ્પનાન પ્રશ્નઃ। રાજા પાયા વિનાની કલ્પનાના આ પ્રશ્નો શા માટે? શાર્દગરવઃ મુચ્છન્ત્યમિ વિકારાઃ પ્રાણેશ્ચે યર્મતુષે। શાર્દગરવ ઐશ્વર્યમત લોકોમાં આવી મનોવિકૃતિઓ મોટે ભાગે દેખા દે છે। રાજા વિશેષેણાધિક્ષી તપોસ્મિ
રાજા, મારા ઉપર તમે વધારે પડતો આક્ષેપ કરો છો. ગૌતમી, જાતે મુહૂર્તમમાં લજસ્વ અપનેશ્યામી તાવતે વનુગંથમ તત્સ્તવામ ભરતા ભિઘ્નાશ્યતિ. ગૌતમી, બેટી, થોડીક વાર તું લજવાઈશ નહીં. તારા ઘૂંઘટને હટાવું છું, પછી તારો પતિ તને ઓળખશે. રાજા વિચાર્યંત સ્થિત. રાજા વિચાર કરતો ઊભો રહે છે. શાદગરવઃ ભો રાજન કિમ ઇવ જોશમ આશ્યતે. શાદગરવ, હે રાજન, મૌન કેમ છો? રાજા ભો તપોધના ચિત્યંતપી ન ખલુ સ્વીકરણમ અત્ર ભવત્યા સ્મરામી. રાજા, હે તપસ્વીઓ, આ શ્રીમતીના સ્વીકારની વાત ખૂબ વિચારવા છતાં પણ મને યાદ આવતી નથી. શકુંતલા અપવાર્ય આર્યસ્ય પરિણય એવ સંદેહ કુત ઇદાનીમ મે દુરાધીરો હિણયેષા. શકુંતલા એક બાજુ વળીને, આર્યને વિવાહની વાત વિશે જ શંકા છે, ત્યાં હવે ઊંચે ઉડનારી મારી આશાને તો અવકાશ જ ક્યાંથી હોય. શાર્દવતઃ શકુંતલે વ્યક્તમ ઉક્તમ અસ્માભિ સોયમ અત્ર ભવાનેમ આહ દીયતામ અસ્મે પ્રત્યય પ્રતિવચનમ. શાર્દવત, શકુંતલા, અમારે જે કહેવાનું હતું તે અમે કહ્યું. આ મહોદય તે વિશે આમ કહે છે, તું જ કંઈક એમને વિશ્વાસ બેસે તેવો જવાબ આપ. શકુંતલા અપવાર્ય ઇદમ અવસ્થાનંતરમ ગતે તાદર્શેનુરાગે કિમ વા સ્વમારિતેન પ્રકાશમ પૌરવયુક્તમ નામ તે ઇમમ જનમ સમયપૂર્વમ પ્રતાર્ય સાંપ્રતનમ ઈદૃશ્યશરે પ્રત્યાખ્યાતુમ. શકુંતલા એક બાજુએ, એવા પ્રેમની આવી વિપરીત દશા થયે યાદ દેવડાવ્યાથી શો લાભ? મોટેથી પૌરવ, પહેલા વાયદો કરીને હવે આવા વેણે એને જાકારો આપવો એ આપને માટે શું યોગ્ય છે? રાજા કર્ણિપિતાય શાંતમ પાપમ કિમ માં પાતયિતુ મીહશે. રાજા કાન ઢાંકી દઈને, અરે અરે, મને ધર્મભ્રષ્ટ કરવાની ઈચ્છા રાખે છે. શકુંતલા ભવતુ યદ્વેવમ તદ અભિજ્ઞાને નાનેન તવા શંકામ અપનેશ્યામી. શકુંતલા ભલે, જો એમ હોય તો આ ઓળખ ચિહ્ન બતાવીને તમારી શંકા દૂર કરીશ. રાજા ઉદારઃ કલ્પઃ. રાજા સારો પ્રસ્તાવ છે. શકુંતલા મુદ્રાસ્થાનમ પરામૃશ્ય હ દીઘ અંગુલિક્ષુન્યા મેંગુલિઃ ઇતિ શવિષાદમ ગૌતમીમ અવેક્ષતે. શકુંતલા વીંટી પહેરવાના સ્થાને સ્પર્શ કરીને, હાય હાય, મારી આંગળીએ વીંટી તો નથી, ખેદપૂર્વક ગૌતમી તરફ જુએ છે. ગૌતમી નૂનમ તે શક્રવતારાભ્યતરે સિચિતિ થર્મલીલમ વંદમાનાયાઃ પ્રભક્તમ ઉંગલીકયમ. ગૌતમી શક્રાવતાર ધાટે શચીતીર્થના જળને વંદન કરતા ચોક્કસ તારી વીંટી પડી ગઈ હશે. રાજા સસ્મિતમ ઈદમ તત્પ્રત્યુત્પન્નમતિ શ્રેણમ. રાજા સ્મિત સાથે, સ્ત્રી એટલે હાજર જવાબી, એમ જે કહે છે તે આ. શકુંતલા અત્ર તાવદ વિનાના દર્શિતમ પ્રભુત્વમ. શકુંતલા આમાં તો ભાગ્યે પોતાનું ચડિયાતાપણું બતાવ્યું. રાજા શ્રોતવ્યમ ઇદાનીમ સંવૃત્તમ. રાજા હવે સાંભળવા જેવું આવ્યું. શકુંતલા નન્વેક્ષ્મીન દિવસે નવલાલી કાંડપે નલિની પત્ર ભજન ગતમ ઉદકમ એવ હસ્તે સન્નિહિતમ આસીત. શકુંતલા એક દિવસ નવમાલિકા કુંજમાં આપ હાથમાં કમલપત્રના પડિયામાં પાણી લઈને બેઠા હતા. રાજા શૃણુમસ્તાવત. રાજા સાંભળીએ છીએ. શકુંતલા તત્ક્ષણે શમે પુત્રકૃતકો દીર્ઘપાગ્નો નામ મૂર્ગપોતક ઉપસ્થિતઃ ત્વયાયમ તાત્વપ્રથમ પિબત્વી તન્યુકંપિના ઉપચ્છિદેન ઉદકેન ન પુનષ્પે પરિચ્યચાત હસ્તાભ્યામ ઉપગતઃ પશ્વાત સ્મિતનેવ મયા ગૃહીતે સલિલેન કૃતઃ પ્રણયઃ તદા ત્વમ ઇત્થં પ્રહિષોતસી સર્વસંગેથુ વિશ્વસિતિ
દ્રાવ્યપ્યતારણ્ય કાવીતી. શકુંતલા, તે વેળા મેં પુત્ર માનેલું દીર્ઘાપાંગ નામનું હરણબાળ ત્યાં આવ્યું. ત્યાં તમે એ પહેલા પીએ એમ દયા લાવીને જળ બતાવી એને પૂચકારીને બોલાવ્યો, પરંતુ તમારો પરિચય ન હોવાથી તે તમારા હાથ પાસે આવ્યું નહીં. પછી એ જ જળ મારા હાથમાં લીધું કે તરત જ પ્રેમથી પીતું. ત્યારે તમે એમ હસ્યા હતા કે સૌને પોતાની જાતવાળા પર વિશ્વાસ બેસે. તમે બંને જંગલી ખરા ને? રાજા, એવમ અનુત્રયા માયા દુભીરા કૃષ્ણયંતે વિષયિણઃ. રાજા, આમ જુઠ્ઠાણાથી ભરપૂર પણ મીઠી વાણીથી વિષય લોલુપજનો જ આકર્ષાય. ગૌતમી, મહાભાગ નાર્હશ્વેયમ મંત્રયિતુમ તપોવન સર્વધિનો ત ભીનોદય જનઃ કેવત્સ્ય. ગૌતમી, મહાભાગ, એમ કહેવું યોગ્ય નથી. તપોવનમાં ઉછરેલ એ કપટથી અજાણ છે. રાજા, તાપસવૃત્તે સ્ત્રીણામ શિક્ષિત પતુત્વ માનુષીષુ સંદ્રશ્ય કિમુતયાઃ પ્રતિબોધવત્યઃ પ્રાગંતરિગ્નામના સ્વમપત્ય જાતમ અન્યદ્વિજે પરભૃતાઃ ખલુ પોષયંતી. રાજા, વૃદ્ધ તાપસી, શીખવ્યા વગર પણ માનવેતર સ્ત્રીઓમાં ચતુરાઈ દેખાય છે, તો બુદ્ધિ સંપન્ન સ્ત્રીઓની તો વાત જ શી? આકાશમાં ઉડતા થાય તે પહેલા પોતાના સંતાનોનું પોષણ કોકિલાઓ બીજા પક્ષીઓ પાસે કરાવે છે. શકુંતલા, સરોષમ અનાર્ય આત્મનો હૃદયાનુમાને ન પશ્યસી ક ઇદાનીમ અન્યો ધર્મકચ્છુ પ્રવેશિનઃ તૃષ્ણચ્છનો કુપોપશ્ય તવાનું કૃતિમ પ્રતિપશ્યતે. શકુંતલા, રોષપૂર્વક, અનાર્ય પોતાના હૃદય પ્રમાણે સૌને નિહાળે છે. ધર્મનો અચડો પહેરનાર તણખલે ઢાંક્યા કુવા જેવા તમારું અનુકરણ બીજો કોણ કરી શકશે? રાજા, ભદ્રે પ્રથિતમ દૃશ્યતસ્ય ચરિતમ તથાપિદમ ન દ્રશ્યતે. રાજા, હે કલ્યાણી, દુષ્યંતનું ચરિત જગ પ્રસિદ્ધ છે, પણ આવું ક્યાંક જણાતું નથી. શકુંતલા, સૃષ્ટુ તાવદત્ર સ્વચ્છંચચારિણી કૃતાસ્મિ ઇતિ પટાન્તેત મુખ્યાવૃત્તરોદિતિ. શકુંતલા, સારું ત્યારે અહીં મને મરજી મુજબ વર્તન કરનાર શ્વૈરાચારિણી કરવામાં આવી છે એમ કહી પાલવમાં મોં ઢાંકીને રડે છે.